દેહ ભાવ ભૂલાતો નથી, દેહ ભાવ મરતો નથી. દેહ ભાવ મરે છે ત્યારે જીવ ઈશ્વર નું મિલન થાય છે. શિવ કૃપાથી જ દેહ ભાવ મરે છે. પાંડવોએ પ્રયાણ કર્યું છે, કેદાર થી ઉપર જાઓ તો નિર્વાણ પંથ આવે છે, જેને લોકો સતપથ કહે છે. પાંડવો નિર્વાણ પંથે ગયા છે, જે ગયા તે પાછા આવ્યા નથી. સુખદેવજી મહારાજ એ જ માર્ગે ગયા, કોઈ દિવસ પાછા આવ્યા નથી. પંચ પાંડવ દ્રૌપદી સાથે નિર્વાણ પંથે ગયા છે. કેદાર થી ઉપર જાઓ તો આ નિર્વાણ પંથ મળે છે. ગયા તે પાછા આવ્યા નથી. ગ્રંથોમાં વર્ણન છે, દ્રૌપદી અને 4 પાંડવ શરીર છોડીને ભગવાનના ધામમાં ગયા છે. શરીરનો ત્યાગ કર્યો છે. એકલા ધર્મરાજ સદે ગયા છે. ધર્મરાજાએ શરીર છોડ્યું નથી. વેદાંતનો સિદ્ધાંત છે, જ્યોતમાં જ્યોત મળી જાય છે. ઠીક છે, જ્યોતમાં જ્યોત મળે તે શું આશ્ચર્ય છે. જે સતત ભક્તિ કરે છે, તીવ્ર ભક્તિથી દેહ પણ દિવ્ય બને છે. ધર્મરાજ શરીર છોડતા નથી. સતત ભક્તિ કરવાથી એમનો દેહ પણ દિવ્ય થયો છે. સદેહ ભગવાનના ધામમાં ગયા છે. કલિયુગમાં તુકારામ મહારાજે શરીર છોડ્યું નથી. તુકારામ મહારાજ નું ચરિત્ર બહુ દિવ્ય છે. ઘરમાં અતિશય દુઃખ છે. પત્ની એમને બહુ ત્રાસ આપે. તુકારામ મહારાજ અતિ શાંત છે. મહારાજને જીવનમાં કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી. તુકારામ મહારાજે શરીર છોડ્યું નથી. સતત ભક્તિ કરવાથી એમનો દેહ દિવ્ય થયો છે. સદેહ ભગવાનના ધામમાં ગયા. આમી જાતો અમુચા ગાવા, અમુચા રામ રામ ગયા. आज वरी हो तो तुमच्या गावी, आता कृपा असो द्यावी. आता नाही जाणे येणे सहज खुंटले बोलणे. श्री राम कृष्ण विठ्ठल बोला, तुका जातो वैकुंठात. विठ्ठल 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 કીર્તન કરતા કરતા તુકારામ મહારાજ સદે ગયા છે. શરીર છોડ્યું નથી. જે શરીર છોડે એની સમાધિ થાય. જે શરીર છોડે એનું શ્રાદ્ધ કરવું પડે. તુકારામ મહારાજ નું શ્રાદ્ધ નહીં, તુકારામ મહારાજ ની સમાધિ નહીં. સતત ભક્તિ કરવાથી દેહ પણ દિવ્ય થયો છે. મીરાબાઈ નું ચરિત્ર એવું દિવ્ય છે. મીરાના શ્રીઅંગને કોઈનો સ્પર્શ થયો નથી. અગ્નિ સંસ્કાર નહીં, જલ સંસ્કાર નહીં. સતત શ્રી કૃષ્ણ ભક્તિ કરવાથી મીરાનો દેહ દિવ્ય થયો. છેલ્લા દિવસોમાં મીરાબાઈ બેડ દ્વારકામાં રહેતા. મીરાએ મેવાડનો ત્યાગ કર્યા પછી મેવાડ દેશ બહુ દુઃખી થયો છે. મીરાબાઈ વિરાજતા હતા ત્યાં સુધી મેવાડ દેશ બહુ સુખી હતો. મીરાએ મેવાડનો ત્યાગ કર્યો. અનેક વાર યવનોનું આક્રમણ થયું, દેશ દુઃખી થયો. મેવાડના ગાદીમાં જે રાજા આવ્યો એને પ્રજાએ બહુ આગ્રહ કર્યો, મીરાબાઈ ને લઈ આવો. મીરાબાઈ ની કીર્તિ બહુ ફેલાઈ હતી. રાજા મહાજન મંત્રીઓ સાથે બેડ દ્વારકામાં ગયો છે. મીરાના શ્રીઅંગમાં હવે થોડી વૃદ્ધાવસ્થા દેખાય છે. ક્ષમા માગી છે. પ્રજા દર્શન માટે તરસે છે. મેવાડ પધારો. મીરાએ ના પાડી, મારે મેવાડા. મારું કોઈ અપમાન કરે તો હું સહન કરી શકું. મારા માલિક ની બહુ નિંદા કરે, મારે આવવું નથી. રાજાએ બહુ મનાવ્યા. મીરાબાઈ ને દયા આવીને નહીં આવ. મીરાબાઈ સાથે ઘણા સાધુ સંતો સત્સંગ કરતા હતા. સંતોને મનાવ્યા છે. હું દુષ્ટ છું, મારી દયા આવતી નથી. તમે અન્ન જળનો ત્યાગ કરો, કદાચ મીરાને દયા આવશે.
5 મિનિટ મેવાડમાં આવે, દેશ દર્શન માટે તલસે છે, બહુ દુઃખી છે. મીરાબાઈ આવે તો સુખી થશે. સંતોએ આગ્રહ કર્યો અને સાથે આવીશું. 5 મિનિટ મેવાડ લીધા, અન્ન જળનો ત્યાગ કરે છે, અમે પાણી પીતા નથી. મીરાને દયા આવી છે, આ સંતો પાણી પીતા નથી, બધાને સમજાવ્યા છે. કાલે નિજ મંદિરમાં જઈને મારા માલિકની હું આજ્ઞા માંગીશ, એમની આજ્ઞા થાય તો આવી જઈશ. મીરાબાઈ ભગવાનને માલિક માનતા હતા. મીરાને જગતમાં રહેવાની ઈચ્છા નહોતી, પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા થઈ હતી. ભગવાન પણ મીરાબાઈને મળવા માટે આતુર થયા હતા. આજે તો માલિકને મળવા જવું છે. સુંદર શૃંગાર કર્યો. દ્વારકાનાથના સન્મુખ મીરા કીર્તન કરે ત્યારે ભગવાન ડોલે. મીરાનું કીર્તન સાંભળવામાં ભગવાનને આનંદ આવે. રાધે ગોવિંદ રાધે ગોવિંદ કીર્તનમાં થોડી તન્મયતા થઈ છે. મીરાબાઈ ભગવાન સાથે વાતો કરે. મને અહીંથી મેવાડ મોકલશો, મારે મેવાડ જવું નથી, હું નહીં જાઉં. આ સંતો પાણી પીતા નથી. શ્રી કૃષ્ણ ગાલમાં ધીરે ધીરે સ્મિતા હશે. મીરાબાઈને દુઃખ થાય છે, મારે મેવાડ જવું નથી, હું રડું છું અને તમે હસો છો. હું રડું છું, તમને બહુ સારું લાગે છે. તમારી આદત સારી નથી, તમે એ રીતે ભક્તોને રડાવશો, તમારી ભક્તિ કોણ કરશે? માલિક સાથે વાતો કરે. મીરાએ નિજ મંદિરમાં પ્રવેશ કર્યો છે. દ્વારકાનાથના ચરણમાં જ્યાં વંદન કરવા જાય છે, ભગવાન મીરાને મળવા માટે બહુ આતુર થયા. મીરાને ઉઠાવીને છાતી સાથે હજારો વૈષ્ણવોને પ્રત્યક્ષ દર્શન થયા છે. મીરાબાઈ દ્વારકાનાથમાં લીન થયા. ઘણા સંતો શરીર છોડીને ભગવાનના ધામમાં જાય. કેટલાક સંતો સતત ભક્તિ કરવાથી દેહને દિવ્ય બનાવે છે. શ્રી ગૌરાંગ મહાપ્રભુજી જગન્નાથજીમાં મળી ગયા. શ્રી કૃષ્ણનો વિયોગ સહન થયો નહીં. શ્રી કૃષ્ણ વિયોગમાં પ્રાણ વ્યાકુળ થયા. કૃષ્ણ 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 કીર્તન કરતા દોડતા ગયા છે. જગન્નાથજીને ભેટી પડે, જગન્નાથજીમાં મળી ગયા. ઘણા સંતો શરીર છોડીને ભગવાનના ધામમાં જાય. કેટલાક સંતો દેહને દિવ્ય બનાવે છે. ધર્મરાજ સદેહ પાંડવોના મરણની આ કથા નથી, પાંડવોના પ્રયાણની આ કથા. યશ્રદ્ધયૈતદ ભગવત પ્રિયાણામ પાંડોસુતાનામિતિ સંપ્રયાણ શૃણોત્યલમ સ્વસ્ત્યયનમ વિશુદ્ધમ લબ્ધ્વાહરૌ ભક્તિમુપૈતિ સિદ્ધિમ. સંતોનું મરણ થતું નથી, સંતોનું પ્રયાણ થાય છે. સાધારણ માનવનું મરણ થાય છે. 2-4 દિવસ સ્નાન નહીં, સંધ્યા નહીં, સેવા નહીં, અપવિત્ર અવસ્થામાં હયાય કરે છે. પ્રાણનો ત્યાગ કરે, મર્યો કહેવાય. જીવનમાં છેલ્લા દિવસે સ્નાન કર્યું છે, છેલ્લા દિવસે પ્રેમથી પૂજા કરી છે, ભગવાનની આરતી કરી છે. ભગવાનના દર્શન સ્મરણમાં તન્મય થઈને જેને પ્રાણનો ત્યાગ કર્યો એ અમર થયો. એનું મરણ નહીં, એનું પ્રયાણ છે. પાંડવોના મરણની આ કથા નથી, પાંડવોના પ્રયાણની આ કથા છે. પાંડવો ભગવાનના ધામમાં ગયા છે. પાંડવો ભગવાનના ધામમાં ગયા પછી પરીક્ષિત રાજા થયા છે.
પરીક્ષિત રાજાએ સાંભળ્યું મારા રાજમાં કલીનો પ્રવેશ થયો છે, કલીને હું સજા કરીશ. કલી પુરુષને એવી ઈચ્છા છે રાજા બગડે તો જ પ્રજા બગડે છે, રાજાની બુદ્ધિ બગાડવી છે. પરીક્ષિતનું જીવન બહુ પવિત્ર છે. અન્ન જળ જ્યાં અતિ શુદ્ધ હોય ત્યાં આચાર વિચાર બગડે નહીં. આચાર વિચાર બંને જ્યાં શુદ્ધ છે ત્યાં કલી આવે નહીં. કાળજું બગડે તો કલી ઘરમાં આવે. કાળ બગડ્યો નથી, કાળજું બહુ બગડ્યું. અન્ન દોષ જળને બગાડે છે, અન્ન દોષ મનને બગાડે અને જલ દોષ વીર્યને બગાડે. વીર્યમાં જલ તત્વ મુખ્ય છે. સાધારણ માનવના હાથનું પાણી પણ પીવું નહીં. માનવ બહારથી જેવો દેખાય છે એવો અંદરથી છે કે નહીં ભગવાન જાણે. પાણી વાણીને બગાડે છે, વાણી વીર્યને બગાડે છે. વીર્ય બગડે કે જીવન બગડે છે. એક રાજા શિકાર કરતા કરતા એક ઋષિના આશ્રમમાં આવ્યા છે. સેવકોથી વિખૂટા પડ્યા છે, સેવકો પાછળ રહી ગયા છે. રાજાને બહુ તરસ લાગી હતી. ઋષિ સમાધિમાં બેઠા હતા. ત્યાં ઋષિનું કમંડલ હતું, તે કમંડલનું જળ રાજા પી ગયો. ઋષિના કમંડલનું પાણી પીધું. પછી રાજાના સેવકો આવ્યા અને તે રાજાને જળ આપ્યું. રાજાએ પોતાનું રાજસી જળ ઋષિના કમંડલમાં પધરાવ્યું. કમંડલનું પાણી રાજા પી ગયા હતા. સમાધિમાંથી જાગ્યા પછી ઋષિને તરસ લાગી, પાણી પીધું. પાણી પીધા પછી મન બગડ્યું. રાજમહેલમાં રાજાઓને કેવું સુખ મળે છે, રાણી કેવી સુંદર છે, એવા ખરાબ વિચારો આવવા લાગ્યા. વાણી બગડે, પાણી બગડે, વીર્ય બગડ્યું. રાજાના પેટમાં કમંડલનું પવિત્ર જળ ગયું હતું. તે રાજાના મનમાં વિચાર આવ્યો, આ સંતોને કેવો આનંદ મળે છે, રાણીમાં છે શું? જલ દોષ વાણીને બગાડે, વીર્યને બગાડે, જીવનને બગાડે. શુદ્ધ અન્ન જળ જેના પેટમાં જાય છે. આચાર વિચાર બંને જ્યાં શુદ્ધ છે. આચાર બગડે એટલે વિચાર બગડે. આચાર વિચાર બંને બગડે ત્યારે કલી ઘરમાં આવે. રસોઈ કરનાર સિનેમા જોતો હોય તો રસોઈ કરતા કરતા એને સિનેમાના ચિત્રો પણ યાદ આવે. એના હાથનું જે અન્ન ખાય એની બુદ્ધિ બગડે. પરીક્ષિત રાજાનું જીવન પવિત્ર છે. સદાચાર પાયો છે, સદવિચાર બંગલો છે. માનવ આખો દિવસ પાપ કરતો નથી. 10-15 મિનિટ થોડો સમય પાપ થાય છે, મનમાં ખરાબ વિચાર આવે છે. સદાચાર જ્યાં નથી ત્યાં સદવિચાર ટકતા નથી. સદાચાર હોય ત્યાં જ સદવિચાર ટકે છે. સદાચારનો અર્થ છે શાસ્ત્ર સંમત આચાર. બધાને વંદન કરો, બધાને માન આપો. આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે તે સાચું છે. આનું પાણી લેવાય, આનું પાણી ન લેવાય. ઋષિઓએ જે નિયમો બનાવ્યા છે તે બહુ વિચારપૂર્વક બનાવ્યા છે. સદાચાર જયારે બગડે છે ત્યારે સદવિચાર ટકતા નથી. બુદ્ધિમાં ખરાબ વિચાર આવે છે. આચાર વિચાર બંને જ્યાં શુદ્ધ છે ત્યાં કલી આવી શકે નહીં. પરીક્ષિતનું જીવન અતિ શુદ્ધ. કલીને હિંમત થતી નથી રાજાને સ્પર્શ કરવાની. રાજાનું જીવન પવિત્ર છે. આ કઈ પાપ કરે તો પછી એને હું સ્પર્શ કરું.